બેંગ્લોરમાં 28 ફેબ્રુઆરી સુધીમાં દુકાનોના બોર્ડ કન્નડ ભાષામાં લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડ મરાઠી ભાષામાં હોવાની માંગ મનસેના વડા રાજ ઠાકરે સહિતના અનેક લોકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હતા। આ દરમિયાન બૃહત બેંગલુરુ મહાનગરપાલિકા બીબીએમપીના ચીફ કમિશનર તુષાર ગિરિનાથે આગામી વર્ષે ફેબ્રુઆરીની અંત સુધી બેંગ્લોરમાં કોમર્શિયલ સ્ટોર્સના 60% સાઇનબોર્ડ કન્નડમાં કરવાનો આદેશ આપ્યો છે। આદેશનું પાલન ન કરવા પર સ્ટોર્સનું ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે। મહત્વનું છે કે અધિકારી કન્નડ ભાષાના મુદ્દાને આગળ વધારવાના સંગઠન કર્ણાટક રક્ષણા વેદિકે ની સાથે એક બેઠકને સંબોધિત કરી રહ્યા હતા। તો બેંગ્લોરમાં 1400 કિલોમીટર મુખ્ય સડકો અને સબવે છે, તો આ માર્ગોના બંને છેડે આવેલી દુકાનોનો સર્વે કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।